આપણે એવું બોલવું જોઈએ કે બીજાને દુઃખ લાગે નહીં. અને તેને માટે આપણે એક ઉદાહરણ જોઈએ. એક રાજા હતા. રાજાને રાત્રે એવું સપનું આવ્યું કે તેના કુળના બધા જ સગા સંબંધી મૃત્યુ પામ્યા. અને તેણે આ વાત એના મંત્રીને કીધું અને મંત્રીએ ખૂબ જ ચતુરતાથી જવાબ આપ્યો કે તમે રાજાજી એવા વ્યક્તિ છો કે તમે સૌથી લાંબુ આયુષ્ય ભોગવશો. અને આમ રાજાને મનદુઃખ થયું નહીં. તો આપણે પણ એવી વાણી બોલવી જોઈએ કે જેથી બીજાને દુઃખ ન લાગે અને સત્ય પણ બહાર આવે. તો કેટલાક સત્ય બોલે છે પરંતુ તેમાં કડવું વેણ બોલી નાખે છે. પરંતુ સત્ય એવું બોલવું જોઈએ જેથી બીજાને દુઃખ લાગે નહીં.